નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જેઓ નર્મદા નિગમના અધિકારીઓ ઉપર ગુસ્સે થતા જોવા મળ્યા. પ્રજાના પ્રતિનિધિ છે, જો સરકારી કર્મચારીઓ પર પોતાની ફરજ ન બજાવતા હોય તો સ્વાભાવિક રીતે આ ધારાસભ્ય ઉધડો લે તો પછી નવાઈની વાત ન કહેવાય. સરકારી કર્મચારીઓને લહેરી દાદાની નોકરી કહેવાય છે. જેમ કે સરકારી પગાર ઉપર આ કર્મચારીઓને કોઈ પૂછતાછ કરવાવાળું હોતું નથી અને પોતાની મનમરજી મુજબ કામ કરતા હોય છે અને પોતાના ધાર્યા મુજબ લોકોને જવાબ પણ આપતા હોય છે. ખેડૂત આગેવાનોની ફરિયાદ મળતા જ કાંતિ અમૃતિયા તરત જ નર્મદા નિગમના કર્મચારીઓને મળે છે અને કહે છે કામ ન કરવું હોય તો પછી રાજીનામા આપી દો. આવી રીતે જો પ્રજાના ખેડૂત આગેવાનોનું પ્રશ્નોનું નિરાકરણ જો ન લાવો તો તમારે આ નોકરીમાંથી નીકળી જવું જોઈએ, એવું તેમણે સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો હતો. ઘણી શરમજનક બાબત છે કે આ સરકારી તંત્રમાં લોકો એવા રીઢા થઈ ગયા છે, કોઈપણ પ્રકારના પ્રતિનિધિ કે નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ સમયસર આવતું નથી. તે એક સત્ય બાબત છે. આને લઈને મોરબીના ધારાસભ્યએ લોકોના કામ સમયસર અને ખેડૂત આગેવાનોના પ્રશ્નોનું સમાધાન સત્વરે કરી આપવાનું કડક શબ્દોમાં કહ્યું હતું. આ ફટકાર કેટલા દિવસ સુધી ચાલે છે? કેમ કે આ સરકારી કર્મચારીઓ આવી ફટકાર મળતા થોડા દિવસ તો સીધા ચાલે છે, પરંતુ પછી પાછા તે આ જ પરિસ્થિતિમાં આવી જાય છે. તે પણ એક સત્ય બાબત છે. મોરબી બ્રાન્ચ અને માળિયા બ્રાન્ચના આગેવાનો એ તમામને સાથે રાખીને એક મિટિંગ યોજવામાં આવી હતી. ખેડૂતોના જે પ્રશ્નો છે, આગેવાનોના પ્રશ્નો છે, એ લોકો જે ધારાસભ્ય રજૂઆત કરે છે એ તમામ રજૂઆતો અમુક અહીંયા આપવામાં આવી છે. તે રજૂઆતો અને ખાસ મિટિંગ આજે માળિયા બ્રાન્ચ, આ ત્રણેય બ્રાન્ચ બંધ છે, રિપેરિંગના કામો ચાલુ છે, પાણી ક્યારથી છોડવામાં આવશે એના માટેની મિટિંગ હતી. એટલે 31 સર્વાનુમતે 31 મેથી આપણે પાણી ચાલુ કરવાનું ત્રણેય બ્રાન્ચમાં નક્કી કરેલું છે. ધાંગધ્રા બ્રાન્ચમાં અત્યારે પાણી ચાલુ છે પીવાના પાણી માટે, બ્રાહ્મણી 2 માટે. એ ત્યાર પછી આપણે થોડુંક એનું કામ કરવામાં આવશે. જ્યારે રજૂઆત કોઈની પણ હશે સ્પેસિફિક ખાનગી રાહે મને આપી દેજો. કોઈને છાવરવામાં નહીં આવે એની ચિંતા નહીં કરતા. અને બાકી ફોન માટે જો સ્પેસિફિક કોઈ હોય તો પણ મને કહી દેજો. અમે દરેક અધિકારીઓને સૂચના આપેલી જ છે. ગમે ત્યારે ફોન હોય, મિટિંગમાં હોય દરમિયાન ધારો કે સાયલેન્ટમાં હોય તો સામેથી તરત ફોન કરી દેવાનો થાય છે. અને આવી કોઈ રજૂઆત આવે તો મને 100% મારા નંબર ઉપર તમે જાણ કરી દેજો. અત્યારે ત્રણ બ્રાન્ચમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટ માઇનોર અને બ્રાન્ચમાં પણ અલગ અલગ કામ આપવામાં આવેલા છે. કામ વાઇઝ અલગ અલગ જે વહેલા મોડા વર્ક ઓર્ડર આપેલા છે તે પ્રમાણે કામ બધા થયા છે. અને મેક્સિમમ જે કામ કરવાની ગણતરી છે અમારી, જેમાં મેક્સિમમ સીપેજવાળો ઇસ્યુ છે એવા ભાગ કવર કરી અને 31 સુધીમાં પાણીમાં ચાલુ કરવાની ગણતરી છે. અમે પોઝિટિવ છે. નીતિન પટેલ, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, સૌરાષ્ટ્ર શાખા નહેર વર્તુળ 3, સુરેન્દ્રનગર. અને સ્પેસિફિક કંઈ પણ રજૂઆત હોય મને સ્પેશિયલી તમે ખાસ. લગભગ વ્યક્તિના પ્રશ્નો લગભગ 40 આવ્યા ને, 40 પ્રશ્ન આવ્યા વ્યક્તિના. એ 40 પ્રશ્નો આવતા 1 મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મિટિંગ રાખશે. બીજું, અત્યારે જે કેનાલ બંધ કરીને રિપેર કરવાની, એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું છે. એ મને અઠવાડિયા પહેલાં ખપડી, એટલે અઠવાડિયા પછી ખપડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવી આવતી 30 તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી 30 તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય. પછી જે પ્રશ્ન આવ્યા 40 જેટલા, એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય, એટલે ખેડૂતને ધક્કા ન રહીએ, ઓફિસે ઘરે બેઠા કામ થઈ જાય. એટલે હજી એકાદી મિટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે કે જે પ્રશ્નો આવ્યા 40 જેટલા હળવદ, મોરબી અને માળિયાને, એ 40 પ્રશ્નોમાંથી લગભગ એકાદા મહિનામાં 30 તો હરવા થઈ જાય. 10-12 રહેશે એ નીતિ વિષય છે તો એ કરી જો એ સૂચના આપી દીધી. એકાદા અધિકારી ફોન ન ઉપાડે તો એ કહી દીધું હોય. બીજું, કામ સારું થાય એના માટે જ કમિટી કરી છે. કારણ કેનાલ ઘડી બંધ નથી થતી. કેનાલ લગભગ પહેલી વાર એવું હોય કે આટલો ટાઈમ બંધ રહી, એટલે બંધ રાખી છે એટલે ખેડૂતને નુકસાન થાય. બંધ રાખી એટલે ખેડૂતને એક 15 દી પાણી મોડું આવે નુકસાન થાય. એટલે જ એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની જ આ મિટિંગ હતી. ના, એમાં એવા પ્રશ્નો હોય કે આજથી માનો કે 30 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં કેનાલના કામ ચાલુ હતા. કેનાલ આખી કરી નાખી હોય, એ કેનાલ આમ ઊંચી રહી ગઈ હોય, નેવલમાં ઊંચી રહી ગઈ હોય, એને પણ ખોદીને નીચે લેવાના, એના પણ જે રજૂ થયું એનો પ્રશ્ન હલ થઈ જશે.
પણ આ મિટિંગ જ તમને કહું આ પ્રશ્ન લેવા માટે કરી છે અને કામ સારું કરવા માટે કરી છે. ખેડૂતને બીજી વાર હેરાન ન થાય એના માટેની કરી છે અને ખેડૂતની જાગૃતિ માટે કરી છે. આજે માનો કે આ બધા ખેડૂત આવ્યા એમાં પાણી માટે જાગતા હોય તો 10 થી 15 જણા જાગે. મારે તો છેલ્લે આવે પાણી ટાંકીથી છૂટે 150 કિલોમીટર થાય. મોરબી બ્રાન્ચ છેલ્લે આવે, હાદુરકા બ્રાન્ચ છેલ્લે આવે, માળિયા બ્રાન્ચ છેલ્લે આવે, પણ છેલ્લા વાળા મારા ભેગા આવે ને આગલા વાળા ન આવે, એ ખોટું કહેવાય ને. અને બધાને ભેગા રહી અને બધાને ન્યાય મળે. અમારે ત્રણેય મોરબી જિલ્લાની જે ત્રણેય કેનાલ છે, માળિયા, ધાંગધ્રા, એ કેનાલ માટે ખેડૂતો આજે એકત્રિત થયા હતા. ધારાસભ્ય માનસશ્રી હાજર રહ્યા હતા અને બધા અધિકારીને બોલાવ્યા હતા. અને જે ટેન્ડર પ્રક્રિયા છે કે સત્વરે ચાલુ કેનાલ કરવી પડે એવું છે, પાણીની તકલીફ છે અને વહેલાસર ખેડૂતો વાવેતર કરી શકે માટે જે ટેન્ડર આપ્યા છે એ થોડાક લેટ થયા છે, અધિકારીઓ થોડાક લેટ કર્યા. એમાં થોડીક ઝડપ કરાવે અને સત્વરે કામ પૂરું થાય અને વહેલી તકે કામ પૂરું થાય એટલે પાણી છોડશે એવું અધિકારીનું કહેવું થયું છે. દર વર્ષે જે છે છેવાડાના ગામોમાં જે પાણીની તકલીફ બાબતે રજૂઆત શું હતી? એમાં શું છે, જે ઉપરથી પાણી આવે છે, પાણી છોડે છે, પણ પાણીનું થોડુંક જે અધિકારીના ઓલે બગાડ થતો હતો કે થોડુંક ધ્યાન ન રાખતા. અમે જ્યાં ગયા ત્યાં થોડીક બકનડીઓ એવું હતું. ખેડૂતો જ થોડુંક પાણી બગાડતા, એ થોડુંક સંયમ ધ્યાન રાખવું પડે એવું હતું. અને અધિકારીઓ જો મોનિટરિંગ કરે તો આ છેવાડાને પાણી પહોંચી જાય, એ 100% છે. હા, અને આજે અમે ધારાસભ્ય સૂચના આપ્યા મુજબ ગામોગામની એક કમિટી થશે અને તાલુકાની કમિટી થશે. એ મોનિટરિંગ કરી અને અધિકારીઓ સાથે હાજર રહેશે અને મહિનામાં જે કામગીરી બાકી હોય એનો સત્વરે નિકાલ કરશે. અત્યારે કામ અમારે માળિયા બ્રાન્ચમાં નથી બહુ, જે માલવડ પાસે થોડુંક જ છે. અમારી કામ સારી છે, માળિયા તાલુકામાં તો 100% કામ થઈ ગયું છે એમ. બાકી બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ.